હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી તમને એકદમ કેફે સ્ટાઇલ મંચુરિયન બનાવતા શીખવાડશે. તો અમે કેફેમાં જે સ્ટાઇલમાં મંચુરિયન ખાધું હતું એ રેસીપી મમ્મીએ તમારી સાથે શેર કરી છે. અને તમને આ મંચુરિયનનો વિડીયો ગમે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ટ્રાય કરજો. અને આ મંચુરિયન ખાવાની ખૂબ જ મજા આવે છે અને બધાને જ બહુ ભાવશે. તો અહીંયા આપણે એક કાથરોટ લેવાની છે અને અહીંયા 1 કિલો કોબી છે, અડધી ચોપરમાં ચોપ કરીને અને અડધી ખમણીને લીધી છે. અને તમે આ રીતે લેશો ને તો કોબીમાંથી પાણી પણ ઓછું છૂટશે અને મેંદો પણ ઓછો જોઈશે. અને બધી જ કોબી ખમણશો ને તો અમુક કોબી પાણીવાળી હોય ને તો વધારે પાણી નીકળશે. અને એટલી બધી પાણીવાળી ન હોય અને આખી કોબી ખમણી નાખો તો પણ ચાલે. અને પાણીવાળી હોય ને તો અડધી ચોપ કરીને જ નાખવી, જેથી બધું બેલેન્સ રહે. અને ખમણ્યા પછી તમને એમ લાગે કે પાણી વધારે છે તો હાથથી થોડું થોડું નીચવી લેવાનું અને પાણી કાઢી લેવાનું. તો અહીંયા કિલો કોબીમાં 250 ગ્રામ જેટલું ખમણેલું ગાજર ઉમેરવાનું છે અને 1/4 કપ જેટલા આપણે લીલા ધાણા ઉમેરવાના અને 2 થી 3 ચમચી જેટલો લીલા કાંદાનો ભાગ ઉમેરવાનો અને લીલા કાંદાના લીવ્સ ઉમેરવાના 2 થી 3 ચમચી જેટલા. અને હવે તેમાં આપણે 1 ચમચી આદુ પેસ્ટ, 1 ચમચી લસણ પેસ્ટ, 1 ચમચી મરચી પેસ્ટ અને 1 ચમચી આપણે સોયા સોસ ઉમેરવાનો છે. અને અહીંયા આપણે 1 ચપટી જાજીનો મોટો ઉમેરવાનો છે અને તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને આજીના મોટાની જગ્યાએ તમારે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવી. અને હવે તેમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અને ગોળીઓ આપણે મીઠું ઓછું ન રહીને એ રીતની કરવાની છે. અને મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ ઉમેરી શકો છો. તો હવે બધું જ વેજીટેબલ્સ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીંયા આપણે અડધો કપ કોર્નફ્લોર લીધો છે અને 1 કપ આપણે મેંદો લીધો છે. તો પહેલાં આપણે બંને લોટ અડધો અડધો જ ઉમેરીશું અને મિક્સ કરીશું. તો જો હજી આપણું મિશ્રણ ઢીલું લાગે છે તો જેટલો લોટ બચ્યો છે ને તે બધો જ ઉમેરી દેવાનો છે. અને કોબીમાં પાણી વધારે હશે તો લોટ વધારે જોઈશે અને ઓછું હશે ને તો ઓછો લોટ જોઈશે. તો થિકનેસ તમારે આ રીતની રાખવાની છે. અને કોબી થોડી ડ્રાય હોય ને તો ઓછો લોટ ઉમેરીને આ રીતનું મિશ્રણ કરી નાખવાનું. તો આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ રીતની ગોળી થવી જોઈએ. તો લોટ બહુ આપણે કઠણ નથી રાખવાનો. તો આ રીતના ભજીયા પડે ને એવો લોટ રાખવાનો છે. તો અહીંયા આપણે તેલને પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે મેથીના ગોટા પાડતા હોઈએ ને એ રીતે જ મિશ્રણ લઈ અને આ રીતે પાડતું જવાનું. તો તમારે જે સાઇઝની મંચુરિયનની ગોળીઓ બનાવી હોય ને એટલું મિશ્રણ લેવાનું હાથમાં અને આ રીતે તેલમાં પાડતું જવાનું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની. એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે મંચુરિયનની ગોળીઓને ફ્રાય કરવાની છે, જેથી આપણી મંચુરિયનની ગોળીઓ અંદરથી પણ એકદમ સરસ ફ્રાય થઈ જાય. તો આ રીતની લાઇટ ગોલ્ડન કલરની થાય ને એવી થવા દેવાની. તો આ ગોળીઓ આપણે તૈયાર થઈ ગઈ છે તો તેને તેલમાંથી બહાર લઈ લેવાની. અને બીજી ગોળીઓ પણ બધી જ આપણે આ રીતે બનાવી લેવાની છે. તો બધી જ મંચુરિયનની ગોળીઓ આપણે આ રીતે બનાવી લેવાની છે. તો એક ગોળી તમને મમ્મી અત્યારે તોડીને બતાવે છે. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની છે. તો આપણી બધી જ મંચુરિયનની ગોળીઓ તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને 1 ચમચી આપણે કોર્નફ્લોર લીધો છે અને 4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. અને પછી કોર્નફ્લોર અને પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આ આપણી કોર્નફ્લોરની સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો મંચુરિયન તમે બનાવો ને ત્યારે એકદમ આ રીતના જ સ્ટેપ્સ ફોલો કરવાના છે. તો હવે અહીંયા આપણે એક બકડિયું લેવાનું છે. તો તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તો તેલ આપણું ગરમ જ છે અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દેવાની છે. તો આદુ લસણને તમારે ચોપરમાં ચોપ કરીને જ લેવું, ખમણીને અથવા તો મિક્સરમાં ક્રશ ન કરવું. તો આદુ તમે ખમણશો અથવા તો મિક્સરમાં પીસીને લેશો ને તો એકસાથે ચોંટી જશે. તો ચોપરમાં આ રીતે એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને જ લેવું. તો અહીંયા આપણે 1.5 ચમચી જેટલું ચોપ કરેલું આદુ, 1.5 ચમચી જેટલું ચોપ કરેલું લસણ અને 1 થી 2 લીલી મરચીના ટુકડા. તો તેને આપણે 30 સેકન્ડ જેવું થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. અને 30 સેકન્ડ જેવું થાય એટલે તેમાં આપણે ચોપ કરેલા કાંદા, તો આ રીતના મોટા ટુકડામાં જ ચોપ કરી લેવાના. થોડા ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ ઉમેરી દેવા. અને ફરીથી આપણે 1 મિનિટ જેવું થવા દેવાનું. અને પછી આપણે ચપટી કરતાં થોડો ઓછો 5 થી 6 દાણા જેટલો આજીનો મોટો ઉમેરવાનો છે. તો આજીનો મોટો ઉમેરશું ને તો બધી વસ્તુ ફટાફટ જ ચડી જશે. એટલે બહાર આ રીતે આજીનો મોટો ઉમેરતા જ હોય છે. અને તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. તો અહીંયા 1 મિનિટ જેવું આપણે સાંતળી લીધું છે. અને લીલા કાંદાનો આગળવાળો ભાગ 2 ચમચી જેટલો ઉમેરવો. તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.
તો મીઠું આપણે અત્યારે સલાડ પૂરતું જ ઉમેરવાનું છે, કે ગોળીઓમાં તો આપણે ઓલરેડી એડ કરી દીધું છે, એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવું. તો હવે આપણે બધા જ સોસ ઉમેરવાના છે. તો 2 ચમચી જેટલો સોયા સોસ, 2 ચમચી જેટલો ચીલી સોસ અને અડધી ચમચી જેટલું વિનેગર, 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. તો ટોમેટો કેચઅપ વધારે એટલે ઉમેર્યો છે કે આ મંચુરિયન થોડું સ્વીટ હોય છે અને તમારે મંચુરિયન થોડું સ્પાઇસી અને સ્વીટ ઓછું રાખવું હોય તો 1 ચમચી ટોમેટો કેચઅપ ઓછો ઉમેરવો. અને વિનેગરની જગ્યાએ તમે લીંબુ પણ યુઝ કરી શકો છો. અને આ રીતે જ બધું એકદમ ઉમેરશો ને તો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે. તો હવે ફરીથી તેને આપણે હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે. અને આ રીતનું થઈ જાય ને પછી તેમાં આપણે થોડા લીલા કાંદાના લીવ્સ ઉમેરવાના છે અને થોડું લીલું લસણ. અને તેમાં જે આપણે સ્લરી બનાવી છે ને તે 1 ચમચી જેટલી જ ઉમેરવાની છે. અને સ્લરી તમારે આ રીતની બનાવી અને 1 ચમચી જેટલી જ ઉમેરવી, વધારે નહીં ઉમેરવાની. અને સ્લરી તમે વધારે ઉમેરશો ને તો મંચુરિયન તમારું ચીકણું થઈ જશે. તો સ્લરી તમારે 1 થી 2 ચમચી જેટલી જ ઉમેરવી, વધારે નહીં ઉમેરવાની. અને હવે તેમાં આપણે 1 ડોયા જેટલું પાણી ઉમેરીશું અને પાણીને હવે આપણે ઉકળવા દેવાનું છે. અને મરી પહેલાં નાખતા ભૂલી ગયા હતા તો અત્યારે થોડી કાળી મરી એડ કરી દેવાની છે. અને આ રીતનું મંચુરિયન ઉકળી જાય ને પછી તેમાં ગોળીઓ ઉમેરવાની છે. તો 15 નંગ જેટલી ગોળીઓ ઉમેરીશું અત્યારે આપણે. તો આપણે જેટલી ગોળીઓ બનાવી છે ને તેમાંથી 4 થી 5 વાર મંચુરિયન બનશે. તો એકસાથે બધું મંચુરિયન નહીં વઘારવાનું, આ રીતે થોડું થોડું જ વઘારવાનું. અને એકવાર વઘારાઈ જાય ને પછી બકડિયાને સાફ કરીને પછી જ બીજી વાર બનાવવાનું. તો મંચુરિયન આપણું તૈયાર થઈ ગયું છે ને તો ફરીથી તેમાં થોડા લીલા કાંદા અને લીલા લસણના લીવ્સ ઉમેરી દેવાના. તો આ આપણું મંચુરિયન કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો કોબી અને ગાજર ખમણ્યું તે પાણી વધ્યું હોય તો તે પણ ઉમેરી શકો છો. તો આપણું ડ્રાય મંચુરિયન એકદમ કેફે સ્ટાઇલ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે સર્વ પ્લેટમાં લઈ લેશું. તો આ મંચુરિયન એકદમ કેફે સ્ટાઇલ અને ટેસ્ટમાં પણ એકદમ એવું જ બન્યું છે. અને ગોળીઓ તો એકદમ સોફ્ટ બની છે. અને તમે પણ આ ઠંડીની સિઝનમાં આ રીતે ગરમ ગરમ મંચુરિયન બનાવીને ટ્રાય કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રેસીપી ગમે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.